હલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ ટુ ઓલ ઓફ યુ? કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 3 વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, કે જે આપણા યુનિટનો લાસ્ટ પાર્ટ છે, કે અહીંયા આજે આપણો યુનિટ છે તે પૂર્ણ થશે. ફર્સ્ટ અને સેકન્ડ પાર્ટની અંદર આપણે મોટાભાગની વસ્તુ છે એ શીખી ગયેલા છીએ અને સમજી ગયેલા છીએ કે ફટાકડાઓનું મહત્ત્વ શું છે, કઈ રીતે બને છે, એમની અંદર કઈ કઈ વસ્તુનો ખાસ કરીને તો કે કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ છે, એનો ઉપયોગ કઈ રીતે થાય છે એ વસ્તુ વિશેની પણ વાત આપણે કરેલી હતી. હવે તો કે એમનો જે આધાર છે અથવા આપણે બીજી કઈ જગ્યાએથી એને ઇમ્પોર્ટ કરવા પડે છે, એટલે કે આયાત કરવા પડે છે, એના વિશેની વાત છે કરવામાં આવેલી છે, જેના વિશેનો આપણે અભ્યાસ છે એ થર્ડ પાર્ટની અંદર કરવાનો છે. તો લેટ સ્ટાર્ટ. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ઇન ઇન્ડિયા, ભારતની અંદર ફાયરવર્ક યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ. ટુ ઇમ્પોર્ટનો અર્થ થાય છે આયાત કરવું, કે ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાઓ છે એ ચાઇનામાંથી એટલે કે ચીનમાંથી તેનો જે ઇમ્પોર્ટ છે એટલે કે એને આયાત છે કરવામાં આવતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીઝ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ. આ આયાત હતી તેને બંધ કરવામાં આવેલી હતી. એન્ડ ધ સેફ્ટી મેચ producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. દીપાવલી માટે તામિલનાડુની અંદર શિવકાશીની અંદર તો કે જે સેફ્ટી મેચ છે તેમનું પ્રોડ્યુસર્સ એટલે કે જેમનું તો કે ઉત્પાદન છે તે શરૂ કરવામાં, મેન્યુફેક્ચરિંગ છે કરવાની શરૂઆત છે કરવામાં આવેલી તેના પ્રોડ્યુસર્સ દ્વારા. The country used about 60 crores worth of firework and 60 to 70% of this came from Sivakasi. 1992ની અંદર આપણો જે દેશ છે તેમાં લગભગ અંદાજિત 60 કરોડ જેટલી કિંમતના જે ફટાકડાઓ છે તેનો ઉપયોગ થતો, એમાં 60થી 70% છે એ તૈયાર થઈને આવતા શિવકાશીમાંથી. આ ખાસ છે એ ધ્યાનમાં રાખવાનું છે. ઇન શિવકાશી, શિવકાશીની અંદર ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. સ્મોલ યુનિટ્સનો અર્થ થાય છે નાના નાના વિભાગો, કે શિવકાશીની અંદર ફટાકડાઓનું જે મેન્યુફેક્ચર છે એટલે કે ઉત્પાદન છે એ નાના નાના વિભાગોમાં થાય છે. 3 months બિફોર ધ ફેસ્ટિવલ્સ એટલે કે દીપાવલીના તહેવારના 3 મહિના પહેલાંથી જ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીઝ યુનિટ્સ, આ વિભાગો માટેનો સૌથી વ્યસ્ત સમય હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. નૂક એન્ડ કોર્નરનો અર્થ થાય છે ચારે દિશાઓમાં, એટલે કે આખા દેશમાં, કે દેશના ચારે ચાર ખૂણા એટલે કે ચારેય દિશાઓની અંદર એટલે કે તમામ રાજ્યોની અંદર તો કે તેમને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, એટલે કે તેમને તો કે નિકાસ કરવામાં આવે છે, મોકલવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. કે આ જે વિભાગો છે તેમના કાર્યની જે સ્થિતિ છે એ આમ જોઈએ તો સેટિસ્ફેક્ટરી છે, એટલે કે સંતોષજનક છે. There are very few testing facilities for quality or uniformity. કે આમની અંદર તો કે એમની જે ફેસિલિટીઝ એટલે કે એમની જે સુવિધા છે કેના માટે, તો કે એની ક્વોલિટી એનો અર્થ થાય છે ગુણવત્તા, અને યુનિફોર્મિટીનો અર્થ થાય છે એકરૂપતા. આ બંને વસ્તુ માટેની જે લાક્ષણિકતાઓ છે એનું જે ટેસ્ટિંગ છે, એની જે તપાસ છે એ ખૂબ જ તો કે ઓછી અથવા તો સરળ છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ, અને હાર્ડલી એટલે કે ભાગ્યે જ એમાં મેઝર કરવામાં આવે છે, એટલે કે એની માત્રા છે એ જોવામાં આવે છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવકાશી યર આફ્ટર યર. અને આપણે તેથી જ દર વર્ષે એક પછી એક વર્ષ આપણે શિવકાશીની અંદર અકસ્માત છે એ થાય છે એના વિશે સાંભળીએ છીએ. એ શા માટે થાય છે? તો કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ.
કે એ વધારેમાં વધારે મુશ્કેલ હોય છે એની માહિતી મેળવવી કે એનું ઉત્પાદન છે એ કેવી રીતે થાય છે. બીકોઝ કારણ ઇટ ઇઝ નોટ કન્સિડરેડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. કારણ કે દરેક વ્યક્તિ છે એમને એમની માહિતી આપવી એ પણ એક સુરક્ષિત વાત નથી, કારણ કે એનો મિસયુઝ છે, એનો દુરુપયોગ અથવા ગેરઉપયોગ છે એ પણ થઈ શકે છે. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. રિલાયેબલનો અર્થ થાય છે વિશ્વાસપાત્ર, કે ખૂબ જ એવા વિશ્વાસપાત્ર જે ઓછા એવા વ્યક્તિ છે કે જેમને આ કલા છે તે શીખવવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોની અંદર ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ. ઇન્ડિવિજ્યુઅલનો અર્થ થાય છે વ્યક્તિગત, કે ઘણા બધા દેશોની અંદર આવી રીતે ફટાકડાઓ છે તેનો તો કે ઉપયોગ કરવા માટે અલાવ એટલે પરવાનગી છે તે આપવામાં આવતી નથી. ઓનલી કોમ્યુનિટીઝ ડિસ્પ્લેસ, કે જેનો અર્થ થાય છે સાર્વજનિક પ્રદર્શન, માત્ર સાર્વજનિક પ્રદર્શનો, સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ. એક્સપર્ટનો અર્થ થાય છે નિષ્ણાંત. નિષ્ણાંતોની મદદથી ખાસ કરીને જે આયોજન કરવામાં આવેલું હોય છે અથવા તો કોમ્યુનિટી ડિસ્પ્લેઝ એટલે કે સાર્વજનિક પ્રદર્શન હોય છે, આર અલાઉડ, ત્યાં જ તેમની પરવાનગી આપવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લેઝ. આ પ્રદર્શનની અંદર ખૂબ જ સારામાં સારી રીતે એમની સુરક્ષા માટેની જે કાળજી રાખવા માટેની એક ડીલ છે તે હોય છે, એટલે કે ખૂબ જ મહત્વનું હોય છે. હાવેવર, જો કે સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. ભારતની અંદર ફટાકડાઓ ફોડવા માટે બાળકોને પણ પરવાનગી આપવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટન સેફ્ટી રૂલ્સ. પરંતુ કેટલાક ચોક્કસ પ્રકારના જે નિયમો છે કે જેનું મહત્ત્વ ખૂબ જ વધારે છે એને ધ્યાનમાં રાખીને. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. ફટાકડાઓ છે એને ખાસ કરીને તો કે એને સ્ટોર કરી રાખવા, હેન્ડલ કરવા અને લીટ છે ખૂબ જ કાળજીપૂર્વક છે એ કરવા જોઈએ. ધે શુડ નેવર બી સ્ટોર્ડ એન્ડ અનપેક્ડ નિયર અ ફ્લેમ. તેઓને ક્યારેય પણ તો કે ખુલ્લા છે અથવા તો એ જગ્યાએ ન રાખવા જોઈએ કે જેમની પાસે ફ્લેમ હોય, એટલે કે આગ હોય, જ્વાળા હોય, ગેસ સિલિન્ડર હોય અથવા હીટર હોય કે જેના કારણે આગ લાગવાની શક્યતા છે તે વધી જતી હોય. એમની નજીક છે ખુલ્લા અથવા પેક રાખવા ન જોઈએ. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. જ્યારે ફટાકડા ફરતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ કે જેમણે ખાસ કરીને લાંબા અથવા ઢીલા કપડાઓ અથવા નાયલોનના જે કપડાઓ છે પહેરવા ન જોઈએ. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ. અને સાથે સાથે ફટાકડાઓની અંદર રહેલો જે પાવડર છે તે પોઈઝનસ હોય છે, એટલે કે ઝેરી હોય છે. ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. એને ક્યારેય પણ તમારે તમારા તો કે ખુલ્લા પેકેટ અથવા ફટાકડા છે એને પોકેટ એટલે ખિસ્સામાં અથવા તમારા હાથમાં રાખવા જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ હાઉસ. અને ખાસ કરીને ફટાકડાઓ છે તેનો ઉપયોગ અથવા તો તેને ઘરની અંદર પણ ક્યારે પણ રાખવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટનિંગ ઇઝ. ક્યારે પણ, બેન્ડનો અર્થ થાય નમવું, ઓવર અ ફાયરવર્ક, જે જગ્યાએ ફટાકડો હોય ત્યારે એના ઉપર ક્યારેય નમવું નહીં. ક્યારે? વેન યુ આર લાઇટિંગ ઇટ, જ્યારે તમે એને ફોડતા હોય ત્યારે તમારો ફેસ છે એ એક્ઝેક્ટ ફટાકડાની ઉપર આવે એવી રીતે ક્યારે પણ કરવું નહીં. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. ફ્રાઇટનનો અર્થ થાય છે ડર લાગવો. જે લોકોને ફટાકડાઓથી ડર લાગતો હોય છે એમની પાસે ક્યારે પણ ખાસ કરીને ફટાકડાઓ ફોડવા નહીં. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન. જો તમે પૂરતી કાળજી છે એ ન લો તો યુ ડુ ગેટ અ બર્ન, તો તમે દાજી જશો અથવા દાજવાની શક્યતાઓ વધી જશે. બર્નનો અર્થ થાય દાજવું. તો તમારે શું કરવું જોઈએ? ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ.
એટલે કે બીજી કોઈ પ્રવાહી વસ્તુ છે એનો ઉપયોગ કરવાના બદલે તમારે એની કાળજી માટે તો કે ડૉક્ટર પાસે જવું જોઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. આપણી કાળજી અને આપણી જે ધ્યાન દોરવણી છે એટલે કે મહત્ત્વ છે એને સમજી આપણે આપણા જે પ્રિય તહેવાર છે ને વધારે સુરક્ષિત બનાવવો જોઈએ. તો આવી રીતે અહીંયા આપણો થર્ડ પાર્ટ છે એ પણ પૂર્ણ થાય છે, આપણું યુનિટ છે એ પણ પૂર્ણ થાય છે. ખૂબ જ સારી રીતે આપણે અહીંયા એમનું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે. ઘણી વખત આપણે દરેક તહેવારોની અંદર જે વસ્તુ છે એ આનંદ માટે ઉપયોગ કરતા હોઈએ છીએ જે તે તહેવારને અનુરૂપ. પછી એ ઉત્તરાયણ હોય તો પતંગ છે, દીપાવલી હોય તો ફટાકડાઓ છે, હોળી ધૂળેટી હોય તો કલર છે, પણ સાથે એમના જે ફાયદાઓ છે એની સાથે એમનાથી થતું જે નુકસાન છે, બીજાને થતી જે પરેશાની છે, એ તમામ વસ્તુ છે એને પણ સમજવી જોઈએ. અને સાથે સાથે આપને પણ કોઈ પ્રકારની નુકસાની છે એ ન થાય અને આપણો તહેવાર છે આપણે ખૂબ જ આનંદપૂર્વક છે એ ઉજવી શકીએ એ વસ્તુ અને એનું મહત્ત્વ દર્શાવતું આ યુનિટ છે. તો આઈ હોપ કે તમને આ લેસન છે વ્યવસ્થિત સમજાઈ ગયેલું હશે. તમે તમારી જે રેફરન્સ બુક છે નવનીત છે તેમાંથી સ્પેલિંગ છે, ત્યારબાદ 1 માર્કના ક્વેશ્ચન આન્સર્સ છે, ટ્રુ ફોલ્સ છે, ત્યારબાદ શોર્ટ નોટ છે, એમની પ્રિપેરેશન ખૂબ જ સારી રીતે કરવી કે જેથી તમે એનો ઉપયોગ બોર્ડની અંદર યોગ્ય રીતે કરી શકો. થેન્ક યુ વેરી મચ.